જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ जीवना गोठ आखूं पर मेरा गोठ बहा बोही बोनाई लिया जीवना गोठ मानी लिया पापा माफी देनारी गोठ अनंत जीवन देनारी गोठ। परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ताल या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने पोताना पवित्र लया ने शरीरना बलिदान दईने आपे हे पापना प्रायश्चित को यहाँ प्रिय भावो हैं जी कोई भी प्रभु यीशु ख्रिस्त उपे विश्वास कोय त्या नाश नहीं होवे बाकी ते अनंत जीवन पामे। ई मोटा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पहला एक गीत वनाई लेते। यीशु ख्रिस्त जीवता नाम में बदा श्रोतागुणान सलाम आखजे। माँ वाला भावों ही जीवना गोठ प्रोग्राम तुम्हें वच में ले येता आमा आनंद अन अनुभव छे। प्रिय माँ वाला भावों ही आपा जीवना गोठ प्रोग्राम में वनाई रही हैं जोहरीओ विषे जेमां आ खांदनी अंदर आज ते हजारों वर्ष पहला शैताने थोवी देल्यो या जोहरी माने छुटकारो दा माटे
આજથી 2000 વર્ષ પહેલાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત માનવ બનીને એનો પ્રિયમાં વાલા બાબોએ આપણા ઘણી જોરી વિશે શીખી ગઈ હે, પરંતુ હજુ ફરી એક વખત એક બીજી જોરી વિશે જે લાયક નહીં હે ઓળી જોરી વિશે આપણા શીખજો હે. બાઇબલ ધર્મશાસ્ત્ર કે યહોશુઆના પુસ્તકને ચા 23મો અધ્યાય ને ચા 12મી કલમે દેવે આજ્ઞા અને દેવે નિયમ દેનો તો એ માહોએ નહીં માન્યા ને તે વધારે જોરી નીચે દબાતે ગઈએ અને બોજની નીચે યતે ગઈએ અને ચા બોજને લીધે માં અહીં થાકી ગઈએ અને માં અહીં હતાશ અને નિરાશામાં બોહી પડીએ અને પોતાની જિંદગીમાં કંટાળી ગઈએ. પ્રિયમાં વાલા ભાભોઈ ઓડે કદાચ તુમાં બોજથી દબાઈ ગયેલે હતે અને તમે જિંદગીની અંદર તુમાં થાકી ગયેલે હતે, તો દેવા વચન આ કે દેવ પોતાના લોકાને ઓડી લાયક નહીં ઓડી જોરી નીચેથી છોડાવવા માગે. અને તે આ વચન હે કે ના કે જો તુમાં કોઈ પણ પ્રકારે પાછા હટી આ અને તુમા પાસે એ વચન यह तो दी देश जातियों साथे तुम्हारा रोते हैं जे बाकी रही गए हते यहाँ साथे संबंध राखा અને ત્યાં સાથે તુમા લગ્ન વ્યવહાર કો આ અને ત્યાં આતે હળી મળી જહા તો ખચિત જા કા તુમ્હે દેવ યહોવા હવે પછી તુમે દેશ જાતિઓમાં અને તુમે એ દેશ જાતિઓને કાઢી નહીં થવે અને ચાલ હાકી નહીં કાઢે, પણ જે સારી ભૂમિ તુમાન દેવે દેની એ દેવ યહોવા તુમાન તો દેની પણ ત્યાં તુમાન નષ્ટ હોઈ જાય અને ત્યાં સુધી કે તુમાન તે ફાંદારૂપ બની અને તે ફાંસારૂપ બની અને તુમે ખૂકોની અંદર કાંટારૂપ બની અને તુમે આંખોની અંદર કણીરૂપ બની જાય. હોડા દેવા વચન ઇઝરાયેલી લોકાન હજારો વર્ષ પહેલા દેવે દેની એટલે અઘટિત સંબંધની જોરી નીચે દેવ ન્યાય આંખે થોડા ન્યાય કોરાંજો છે અને ઓડા લોકા સાથે તુમે સંબંધ બંધાતો હોય તો તુમાન દેવ આજે ચેતવણી દે હે કે તુમે પાપ હોઈ વરાડ બી હે કે નહીં કોતે કો જોડા નહીં ઓરાંજો છે. તેથી તો પરમેશ્વરે ઇબ્રાહિમને આખ્યા તું તો લોકા પાસે જો અને ત્યાંથી તો દીકરા ઈસાકના માટે કન્યા લઈએ, બીજા લોકો પાસે કનાનીની મધ્ય તું તો પા માટે વહુડી નહીં લેતો. હોડા દેવે સ્પેશિયલ ઇબ્રાહિમને દેવે આજ્ઞા દેની એ કેમ દેવ પોતાની પવિત્ર પ્રજા દ્વારા પવિત્ર સંતાનોની પેદાઈશ ચાહતો હતો અને એ પૃથ્વીને દેવ પોતાના મહિમાથી ભરીદા માગતો હતો, પણ દેવના લોકો નહીં માન્ય અને છે નાલાયક જોહરી નીચે યેગીએ. પણ પ્રિય માં વાલા ભાભોઈ એજરાના પુસ્તકને 9મો અધ્યાય અને 2જી કલમની અંદર દેવા વચન હે કે નાખે ઇઝરાયેલના સંતાન સર્વ પરદેશીઓથી જુદા આયા. ઇઝરાના ટાઈમની અંદર પ્રિયોમાં વાલા ભાભોઈ ઓડેક સમય એજરાના સમયમાં દેનો કા તે સમયે ઇઝરાયેલના બધા લોકો પરદેશી લોકોથી જુદા હોઈને જીવા લાગ્યા. ઈશ્વર પોતાના લોકાન અલગતા માટે હાથે કે તે પવિત્ર બનીને જીવે, ખોટી રીતે હોડી નાલાયક જોહરી નીચે છે નાઈએ. અને એટલા માટે પ્રિયમાં વાલા ભાભોઈ આજે તમારા જીવનના ગોઠ પ્રોગ્રામ વનાતે હે તો કદાચ જિંદગીની અંદર तुमा ओढ़े और घटित संबंधनी जोरी नीचे ये गीले हते तो तुम्हें जिंदगी में तुम्हें शांति गुमावी देनी है. तो आज समय है कि जीवना गोट प्रोग्राम वनाते ईश्वर तुम्हारे बात को होय देवा जीवना गोट वनाते तुम्हारा प्रभु यीशु ख्रिस्त ने तुम्हें तारणहार तरीके स्वीकारा અને तुम्हारा स्वर्ग राज्यना आनंदना भागीदार बना. અહીંયા દુનિયામાં રોતા રોતા આનંદિત જીવન જીવા. तुम्हें कुटुंबની અંદર આનંદની એક વાડી બનાવીને જીવા. ઈશ્વરની એક મરજી હે કે દેવ પોતાના લોકાન શાંતિ દા માટે ઓડી નકામી જોહરીઓને તોડી ટાંકીને
પરમેશ્વર પોતાના લોકાન શાંતિમય જીવન દા માગે. યા માટે તો તે 2000 વર્ષ પહેલા પોતાના પહાલ યા દુનિયામાં દોવાડી દેનો તાકે જે કોઈ ચાવે વિશ્વાસ કોઈ ત્યાં નાશ નહીં હોય પણ તે અનંત જીવન પ્રાપ્ત હોય. પ્રિય માં વાલા ભાવો, આજે तुम्हें જિંદગીની અંદર तुम्हा કદાચ હોડી જોહરી નીચે યેગી લે હતે તો પરમેશ્વર દયા કોઈ આ तुम्हें માટે પ્રાર્થના કોઈ છેલ્લા સમયની અંદર કે દેવ तुम्हें જિંદગીમાં જે ये પડેલી જોહરી હૈ ચાલ દેવ તોડી ટાકે અને તુમાન સ્વતંત્ર કહી અને તુમાન આઝાદીવાળા જીવન દઈ શકે. અને અત્યારે આપણા સમય હૈ કે જીવાના ગોઠ પ્રોગ્રામ તુમા ઓનાતે જતા અત્યારે અહીં तुम्हें માટે પ્રાર્થના કરતા હું. સર્વશક્તિમાન જીવતા જાગતા અમે દેવ અત્યારે પ્રભુજી આમાં હોળી જોહરીને વિરોધની અંદર આમાં છે જે માનવને અત્યાર સુધી બાંધી રાખવામાં એનો અને મહાન અત્યાર સુધી ચા ખાંદવે હોડી જોહરી શેતાને થોવી દેલી હૈ અને કદાચ કુટુંબિક જીવનની અંદર ચાહે શાંતિ ગુમાવી દે નહીં તો પિતા પરમેશ્વર તો દયા ચા જિંદગી પર તું લેજે. અને અહીં પ્રાર્થના કરતા હું કે જો કદાચ પહોંચી ભણતે હરી અને ચા પરીક્ષાના સમયની અંદર ચાન બોજ જેવા લાગતા હરી પિતા ચાન બુદ્ધિ અને જ્ઞાન તું દેજે અને ચા પરીક્ષાની અંદર તે સફળ અને સારા માર્ક લઈને તે પાસ હોય. ઓડી અહીં પ્રાર્થના કરતા હું પ્રભુ દરેક શ્રોતાગણ તું આશીર્વાદ દેજે અને બધા કુટુંબિક જીવનને તું મજબૂતી બનાવજે અને ત્યાં સ્થાનિક ચર્ચની અંદર પણ પ્રભુ તું મોટી જાગૃતિ દેજે. સર્વને તો હાથમાં દેતા ઈસુમાં પ્રભુના સામર્થ્ય નામે પ્રાર્થના માગજે. આમેન. પ્રિય ભાવો, અહીં આજે તુમા પરમેહરા વચાને વનાઈ ગયે ને માન ખાતરી હૈયે તુમા પરમેહરા પ્રેમ ને તામાય અનુભવી શક્ય ઓરી કહા કા પરમેહરા ઈ જ ઈચ્છા હૈયે બાદે જ માહે તારણ પામે. વહાલા ભાવો, અહીં આમ્હે સરનામા હૈયે કાર્યક્રમ જીવાના ગોઠ પોસ્ટ બોક્સ નંબર 2036 ફતેગંજ વડોદરા 390002. ધન્યવાદ.